નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં અનામ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રોશન વણકરે ફરિયાદી પાસેથી લાંચની રકમ માંગી હતી. જે લાંચની રકમ ફરિયાદીએ આપવાની ન થતા તેણે એસીબીનો સંપર્ક કરતા પોલીસે આ લાંચિયા પોલીસકર્મીને ઝડપી પાડવા માટે ટ્રેપ ગોઠવી હતી. પ્રાપ્ત આધારભૂત માહિતી અનુસાર ફરિયાદીના મિત્ર વિરુદ્ધ ખંભાત રૂરલ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો દાખલ થયો હતો. જે ગુનાની તપાસ કરનાર પોલીસ સબ ઇન્સ્પેક્ટરના રાઇટર તરીકે ફરજ બજાવતા રોશન કુમારે લાંચના નામે 2 લાખ રૂપિયાની માંગણી કરી હતી. રકઝકને અંતે 1,20,000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. ત્યારબાદ આરોપીએ ફરીથી ફરિયાદીને 30,000 ઉમેરીને કુલ 1.5 લાખ રૂપિયાની લાંચની માંગ કરી હતી. આ અંગે ફરિયાદી દ્વારા એસીબીના ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરાતા આણંદ એન્ટી કરપ્શન બ્યુરો પોલીસ સ્ટેશને ફરિયાદીની ફરિયાદને આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. જેને અનુલક્ષીને ખંભાતના કલોદરા ગામના 3 રસ્તા પાસે ફરિયાદીએ આરોપી અનામ કોન્સ્ટેબલને લાંચની રકમ આપતા જ એસીબીની ટ્રેપમાં આરોપી રોશન કુમાર ઝડપાઈ ગયો હતો. આ અંગેની જાણ ખંભાત શહેર પોલીસ અને રૂરલ પોલીસ સ્ટેશનમાં થતાં જ પોલીસ બેડામાં સોંપો પડી ગયો હતો. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.